નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 ચેપ્ટર નંબર 8 એટલે કે કોષ રચના અને કાર્યો એના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ બાળકો. આગળ આપણે કોષની શોધ કેવી રીતે થઈ, કોણે કરી યાદ કરો. યસ, રોબર્ટ હુકે 1665 બૂચના પાતળા છેદની મદદથી. એ બધી વસ્તુ આપણે જોઈ ગયા. ત્યાં સુધી આપણી પાસે પૂરતી માહિતી નહોતી, પરંતુ એના 150 વર્ષ પછી સારી એવી ટેકનોલોજી વિકસાઈ ગઈ અને અદ્યતન ટેકનોલોજીના કારણે હજુ વધુ ને વધુ આપણને કોષ વિશે માહિતી મળતી ગઈ. ત્યારબાદ આપણે બાળકો કોષોની સંખ્યા જોઈ, કોષોનો આકાર જોયો. એ બધી વસ્તુ આપણે સ્લાઇડની માહિતી મેળવેલી હતી કે કોષોનો આકાર ગોળ હોઈ શકે, ત્રાકાકાર હોઈ શકે. આ બધા ફોટા તમે યાદ કરો, પાર્ટ 2 માં જોયા હતા. શાખાવાળા એટલે કે બ્રાન્ચ પડતી હોય, એનું એક્ઝામ્પલ ચેતાકોષ હતું. એક આમ હોય, અહીંયાથી આમ પીછે બીજી 4 જાતી હોય બ્રાન્ચ. આ વસ્તુ પણ આપણે જોઈ ગયા હતા. હવે આજે એટલે કે આપણે બાળકો પાર્ટ 3 માં કોષના કદ વિશે માહિતી મેળવવાની છે. સંખ્યા આપણે જોઈ ગયા હતા, આકાર જોઈ ગયા હતા, કોષની શોધ જોઈ ગયા હતા. હવે કોષનું કદ જોવાનું છે. આપણે શું જોવાનું છે? કોષનું કદ. એની આપણે બાળકો ચર્ચા કરીએ તો અહીં પેલો પોઈન્ટ શું કીધો છે કે સજીવોમાં કોષનું કદ 1 મીટરના 10 લાખમાં ભાગ જેટલું નાનું. 1 મીટરના 10, વિચારો 1 મીટર એટલે કેવું હોય સાવ? તમે સ્કેલમાં જોઈ શકો, માપી શકો. હવે એના એક સરખા 10 લાખ ભાગ કરવાના. કેટલા? 10 લાખ. હાલો આપણે ધારી લઈએ, દાખલા તરીકે આ 1 મીટર છે. ચાલો આટલું, આ 1 મીટર ધારી લ્યો, આટલું 1 મીટર છે. તો આના એક સરખા 10 લાખ ભાગ કરવાના. અને એનો જે એક ભાગ છે, 10 લાખ ભાગ થઈ ગયા, એમાંથી કોઈ પણ એક ભાગ ઉપાડો, એવડો સાવ નાનો કોષ હોય. અને આને જે છે એક માઇક્રોન પણ કહેવાય. શું કહેવાય બાળકો? એક માઇક્રોન. 10 લાખમાં ભાગ જે હોય ને, એને એક ભાગ એમાંથી કાઢી નાખો. આને આપણે 1 મીટર છે, એના 10 લાખ કટકા થઈ જાય. એમાંથી એક કટકો કાઢશો ને પછી એટલે કેટલા કટકા વધશે? 9,99,999. ઈ જે એક કટકો હાથમાં આવ્યો ને, બધે એવા જશે. ઈ સાવ નાનો હશે. એવડા નાના કોષના કદે હોઈ શકે. વિચારો. આગળ વધીએ. મોટા ભાગના કોષો કેવા હોય? બહુ સૂક્ષ્મ હોય. સૂક્ષ્મ એટલે કેવી વસ્તુ કે જે તમે નરી આંખે જોઈ શકતા નથી, એને આપણે સૂક્ષ્મ કહીએ. તો મોટા ભાગના કોષો સૂક્ષ્મ જ હોય, તો નરી આંખે દેખાતા નથી. તો એને જોવા હોય તો કેનાથી દેખાય? તો કે માઇક્રોસ્કોપ થી દેખાય, સૂક્ષ્મદર્શક યંત્રથી દેખાય. કેનાથી દેખાશે? માઇક્રોસ્કોપ થી. આગળ વધીએ. આ બાળકો ખાસ માહિતી બે યાદ રાખજો, એમસીક્યુ માં પૂછાઈ શકે, 1 માર્ક માં પૂછાઈ શકે કે સૌથી નાનો કોષ કેનો હોય? બેક્ટેરિયાનો હોય. કેનો હોય? બેક્ટેરિયાનો. અને એ કોષને બેક્ટેરિયલ કોષ કહે છે. જે બેક્ટેરિયા હોય ને, બધાયના ઘણી બધી પ્રકારના બેક્ટેરિયા હોય, તો એ સૌથી નાનો કોષ છે. અને એનું કદ કેવું હોય? તો કે 0.1 થી 0.5 માઇક્રોમીટર. કેવું હોય? 0.1 થી 0.5 માઇક્રોમીટર, mm. અને સૌથી મોટા કોષનું કદ સામરૂ. આ
આ પ્રાણી તમે ક્યાંક ને ક્યાંક એનો ફોટો જોયો હશે, નામે સાંભળેલો છે, સામૂહિક. બહુ મોટું પ્રાણી હોય. એનું જે ઈંડું છે ને એ સૌથી મોટો કોષ છે અને એનું કદ 170 mm બાય 130 mm છે. આ બે ડેટા બાળકો ખાસ યાદ રાખજો. આ અને આ સૌથી નાનો કોષ બેક્ટેરિયાનો કોષ, સૌથી મોટો કોષ શાહમૃગનું ઈંડું, 0.1 થી 0.5 mm બેક્ટેરિયાના કોષ, શાહમૃગનું ઈંડું 170 mm બાય 130 mm. ક્લિયર? આ એમસીક્યુ માં હેતુલક્ષીમાં પૂછાઈ શકે. આગળ વધીએ. કોષનું કદ, આપણો જ્યારે મેઇન ટોપિક શું છે? કોષનું કદ, સાઇઝ ઓફ સેલ. તો ઈ વનસ્પતિ કે પ્રાણીના કદ સાથે સંબંધિત નથી. ઈ એના કોષ જે છે એનું કાર્ય શું છે એની સાથે સંબંધિત છે. આપણે એમ કહી આવડો કોષ છે, આવડો કોષ એટલે હવે ઈ સાઈઝ એની એવડી હશે, એવું નથી. ઈ કોષને શું કામ કરવાનું છે એના ઉપર ઈ મેટર રાખે. એવું જરૂરી નથી કે ઉંદરના, હાથીના કોષો જે છે એ ઉંદરના કોષોથી મોટા જ હોય, એવું કઈ જરૂરી નથી. ઉંદર કેવડો હોય? નાનો અમથો, હાથમાં આવી જાય. જ્યારે હાથીની સાઈઝ બહુ મોટી હોય તો આપણે એવું ન કહી શકીએ ઈ બેયની સાઈઝ ઉપરથી કે હાથીના કોષો ઉંદરના કોષોથી મોટા જ હોય. કેમ? કારણ કે ચેતાકોષ આપણે જે આગળ જોઈ ગયા એની આકૃતિ પણ મસ્ત સમજાતા. હવે ઈ બેયમાં હોય, હાથીમાં હોય અને ઉંદરમાં હોય. બેયમાં લાંબા અને શાખિત હોય અને સરખા જ હોય. ભલે બેયનો કદમાં ડિફરન્સ છે, ઉંદર નાનો છે, હાથી મોટો છે, તો આ એક કોષ એવો છે કે જે બેયમાં સરખો જ છે. એટલે આપણે ક્યારે એવું ન કહી શકીએ કે હાથીના કોષો ઉંદરના કોષોથી નાના છે, બરાબર, મોટા છે. એનું એક બેસ્ટ એક્ઝામ્પલ ચેતાકોષ. બેયમાં હોય લાંબા અને શાખિત બ્રાન્ચ વાળા. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો. ક્યારેય કદ ઉપર ડિપેન્ડ ન થાય. ઈ કેના ઉપર ડિપેન્ડ છે? એના કાર્યોથી ડિપેન્ડ છે. એના ઉપર આધાર રાખે એનું કદ કેવું છે. હવે આપણે એની રચના અને કાર્ય વિશે વાત કરીએ. કોષની રચના એટલે કે કોષ રચના અને કોષના કાર્યો. પ્રત્યેક સજીવ તમે જાણો છો કે અનેક અંગ ધરાવે, જેમ કે પાચક અંગ. પાચન તંત્ર તમે ભણી ગયા બાળકો 7મા યાદ કરો. આવતું જ પાચન તંત્રની શરૂઆત ક્યાંથી થાય? મુખ, મુખ ગુહા, અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર. આ એક તંત્રમાં આટલા બધા ભાગો છે, એ ભાગ ભજવતા હોય અને આ બધા ભાગો થઈને કામ કરે, એને પાચન કહેવાય. આ વસ્તુ તમે 7મા ભણી ગયા, યાદ આવ્યું? તો આ પાચન તંત્ર છે એ શું છે? એ આ બધા પાચક અંગો છે એ સાથે મળીને આ પાચન તંત્રની રચના કરે છે. એટલે જ કીધું કે પ્રત્યેક સજીવ અનેક અંગ ધરાવે. એવું જરૂર નથી એની પાસે એક જ અંગ હોય, ઘણા બધા અંગો ધરાવે અને નિશ્ચિત કાર્યો કરતા કોષોના સમૂહને પેશી કહે છે. આ પેશીની વ્યાખ્યા છે. પેશી એટલે શું? તો કે કોષોનો સમૂહ. આવી બધાય કોષો જે હોય એનું કાંઈક કાર્ય હોય, નિશ્ચિત કાર્ય કામ કરતા હોય તો એ આખી એક પેશી થઈ. અને ઘણી બધી પેશી થઈને મનુષ્યનું શરીર બને. સિમ્પલ વ્યાખ્યા શું કીધી? પેશી એટલે શું? તો કે કોષોનો સમૂહ. પણ કોષોનો સમૂહ શું કરતું હોય? નિશ્ચિત કાર્ય કરતું હોય. એટલે જ કીધું નિશ્ચિત કાર્યો કરતા કોષોના સમૂહને પેશી કહે છે. આ વ્યાખ્યા બાળકો ખાસ યાદ રાખજો, 1 માર્કમાં પૂછાઈ શકે. નિશ્ચિત કાર્યો કરતા કોષોના સમૂહને પેશી કહે છે.
આ બંને પોઈન્ટ બાળકો ખાસ અગત્યના છે, એક વખત તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. આગળ આપણે બાળકો કોષનું કદ જોઈ ગયા, કોષની રચના અને કાર્ય જોઈ ગયા. કદમાં યાદ કરો, સૌથી નાનું કદ કોનું? યસ, બેક્ટેરિયાના કોષોનું. એને આપણે બેક્ટેરિયલ કોષ કહેતા હતા. અને સૌથી મોટું કોષ સામૃગનું ઈંડું, 170 mm બાય 130 mm. ત્યારબાદ આપણે એની રચના, કાર્યો પણ જોઈ ગયા. નિશ્ચિત કાર્ય કરતા કોષોના સમૂહને પેશી કહે છે. કે પેશી એટલે શું? કે એક કોષનો સમૂહ છે. સમૂહ એટલે શું હોય? ઘણા બધા, એને આપણે સમૂહ કહીએ. હવે ઈ બધા ઘણા બધા જે કોષો છે એ કંઈક કામ કરે છે. તો ઈ આખું જે બન્યું, ઈ શું બન્યું? એક પેશી બની. શું થઈ? પેશી. અને એવી ઘણી બધી પેશી ભેગી થઈને આપણા મનુષ્યનું શરીર બને છે. આટલી વસ્તુ આપણે જોઈ ગયા બાળકો. હવે આગળ જોઈએ કોષના ભાગો, પાર્ટ્સ ઓફ સેલ. કોષ વિશે આપણે શરૂઆતથી માહિતી મેળવી છે. ચેપ્ટર ચાલુ થયું ત્યારથી જ કોષ કોષ કોષ. કે ભાઈ એની શોધ 1665 માં રોબર્ટ હુકે બૂચના પાતળા છેદની મદદથી કરેલી હતી. જાતે જેને માઇક્રોસ્કોપ, સૂક્ષ્મદર્શક યંત્ર, ભલે ત્યારે સાદું તો સાદું, ઈ બનાવ્યું અને એને આખા કોષની શોધ કરી. પછી ધીમે ધીમે ટેકનોલોજી જાતી ગઈ. સારા સારા જે યંત્રો શોધાણા એની મદદથી હજુ વધુ ને વધુ કોષ વિશે માહિતી મળી. એની સંખ્યા, એના આકાર, એની રચના, એના કાર્યો, આ બધું જોયું. હવે આપણે એના ભાગ વિશે જોવાનું છે. એના પાર્ટ શું? તો કે આ ત્રણ જે છે બાળકો, એ એના મેઇન ભાગ છે. કોણ? કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર. આ ત્રણ એના મેઇન ભાગો છે. હવે જો બાળકો તમે આકૃતિમાં જોઈ શકો છો, એ જે છે એ મનુષ્યના ગાલના કોષ છે. આકૃતિમાં તમે જોવો છો એ શું છે? મનુષ્યના ગાલના કોષ. અને ઈ ગાલના કોષમાં તમને બધી વસ્તુ જોવા મળે છે. જો ઉપરની તરફ કોષ કેન્દ્ર પટલ છે અને કોષ રસ છે. નીચેની તરફ કોષ રસ પટલ અને કોષ કેન્દ્ર છે. આ બધાયને હજી આપણે વન બાય વન જોવાના જ છે. અત્યારે તો ખાલી લોકોનો ઇન્ટ્રો થયો છે. એક પછી એકને આપણે પર્સનલી મળવાનું છે. હજી તો બધા સામે જ આવ્યા છે અને ઇન ડિટેલ બધા વિશે આપણે જાણવાનું પણ છે. ઓકે, તો આ જે ત્રણ ભાગો છે એ શું છે? કોષના મુખ્ય ભાગો છે. કયા કયા કોષના મુખ્ય ભાગો છે? કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર. આગળ વધીએ. એમાં પહેલું કોષરસ પટલ. હમણાં જ મેં તમને કીધું કે આ ત્રણ જે એના મેઇન ભાગો છે એમાંથી એક પછી એક વિશે આપણે પર્સનલી માહિતી મેળવવાની છે. તો એમાંથી પહેલું હોય કોષરસ પટલ. કોષરસ તેમજ કોષ કેન્દ્ર, આ બે છે ને કોષરસ પટલથી ઘેરાયેલા હોય. કોણ? કોષરસ અને કોષ કેન્દ્ર, આ બે ઈ આનાથી ઘેરાયેલા હોય. કોષરસ પટલથી. આમ કોષરસ પટલ એક કોષને બીજા કોષથી અલગ કરે. દાખલા તરીકે હમણાં જ મેં કીધું કે ભાઈ પેશી છે તેમાં ઘણા બધા કોષ હોય. તો પહેલો અહીંયા છે, બીજો અહીંયા, વચ્ચે જે અલગ કરે, દીવાલ જેવું કામ કરે, એને શું કહેવાય? કોષરસ પટલ. આપણે કહીએ ને આ એક રૂમ બીજો રૂમ. કેમ બીજો રૂમ કીધો? વચ્ચે દીવાલ હોય તો જ ને. બાકી આમ સળંગ હોય તો આપણે કહીએ આ એક રૂમ નો બીજો રૂમ. ના, નથી કહેતા. વાય વચ્ચે દીવાલ છે. નો હોય તો એક જ રૂમ થાય. ભલે કેવડો મોટો થાય પણ થાય એક જ. વચ્ચે દીવાલ કરી નાખી તો બે રૂમ થઈ ગયા. એના જેવું જ કામ આ કરે કોષરસ પટલ. એક કોષને બીજા કોષથી અલગ કરે.
કોષરસ પટલને એક બીજું નામ છે બાળકો, ખાસ યાદ રાખજો, જીવરસ પટલ. એને જીવરસ પટલથી પણ ઓળખવામાં આવે છે. અને આ જે કોષરસ પટલ છે છિદ્રાળુ હોય. દાખલા તરીકે આ કોષરસ પટલ છે, ચાલો આપણે ધારી લઈએ તો એ છિદ્રાળુ હોય. કેવું હોય? છિદ્રાળુ. નાના નાના એમાં કાણા હોય. કા ભાઈ? કાણા કેમ? મજા આવી એની ડિઝાઇન રાખવી હતી? ના, પરંતુ કોષની અંદર ઘણા બધા પદાર્થો જતા હોય, પાણી, ખોરાક, પ્રોટીન, બરાબર, આ બધી વસ્તુ જાતી હોય. તો વધારાની વસ્તુ બહાર જાતી હોય ને, તો દ્રવ્યોની જે અવરજવર ચાલુ હોય એ ક્યાંથી થાય? તો એ આ જે નાના નાના છિદ્ર છે એમાંથી દ્રવ્યોની અવરજવર થતી હોય. સમજાણ? બાકી તો છિદ્રો રાખીને એને શું કામ? પણ એનો શોખ નથી, એને એવી ડિઝાઇન નથી કરવી. એ દ્રવ્યોના અવરજવર માટે છે. હવા, કાર્બન ડાયોક્સાઇડ, પાણી, બીજા ખનિજ, ક્ષાર, આ બધા અહીંયાથી અંદર બહાર જતા હોય. એટલા માટે આ જે કોષરસ પટલ છે કેવી હોય? છિદ્રાળુ હોય છે. હવે બાળકો તમે જે આકૃતિ જોવો છો એ ડુંગળીના કોષનું અવલોકન છે. કેનું છે? ડુંગળીના કોષનું અવલોકન. એમાં તમે જોઈ શકો છો બાળકો, કોષ દિવાલ. આપણે ગઈકાલે જ વાત કરી, કોષ દિવાલ કે જે વનસ્પતિ કોષમાં જ હોય, પ્રાણી કોષમાં હોતી નથી. અને ક્યાં હોય? સૌથી બહારના ભાગમાં હોય. તો કે શું કરે? કોષને દ્રઢતા અને મજબૂતાઈ પૂરી પાડે. ત્યારબાદ કોષ કેન્દ્ર, કે જે કેન્દ્ર એટલે કે વચ્ચે ઘટ, જો તમને ગોળાકાર એક રચના છે વચ્ચે, એને શું કહેવામાં આવે? કોષ કેન્દ્ર. કેન્દ્ર એટલે હંમેશા શું બાળકો? વચ્ચે. તો કે જે કોષમાં જે વચ્ચે છે, કેન્દ્રમાં છે, એને કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. કોષ કેન્દ્ર તેમજ કોષરસ પટલના વચ્ચે જો તમે એક જેલી જેવો ભાગ છે, આકૃતિમાં તમે જોઈ શકો છો. તો ઈ જે જેલી જેવો ભાગ છે એને કોષ રસ કહેવાય. શું કહેવાય? કોષ રસ. તમે નાના હતા ત્યારે જેલીથી રહીમાં જશો બાળકો, કે જે હાથમાં રાખી તો સરકી જાય, બરાબર, આ વસ્તુથી આપણે પરિચિત જ છીએ. તો એને શું કહેવાય? કોષ રસ. અને બહારની જે આવરણ છે એના વિશે તો મેં તમને વાત કરી દીધી કે એ શું છે? કોષ દિવાલ છે. શું છે? કોષ દિવાલ, સેલ વોલ. અને આ કોષ દિવાલનું બાળકો કાર્ય શું હોય? તો કે બહારનું તાપમાન છે, ક્યારેક શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું, આ બધાયથી રક્ષણ આપે. કારણ કે મજબૂત હોય, દ્રઢતા વાળી હોય. તો આ શું હોય? આ કોષ દિવાલનું કાર્ય છે. તો બાળકો આજનો લેક્ચર એટલે કે પાર્ટ 3 આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આઈ હોપ કે તમને બધું વ્યવસ્થિત સમજાઈ ગયું જશે. ફરી એક વખત આ જેટલા પોઈન્ટ્સ લખેલા છે બાળકો એ તમારી બુકમાં વ્યવસ્થિત નોટ ડાઉન કરી લ્યો. તો બાળકો આજના લેક્ચરમાં એટલે કે પાર્ટ 3 માં આપણે કોષના કદથી શરૂઆત કરી દીધી. એના રચના અને કાર્યો પણ જોયા. કોષના ભાગોની પણ આપણે શરૂઆત કરી દીધી. મેઇન 3 ભાગો, કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર. આ 3 ભાગો કેવા છે? મેઇન છે. અને એમાંનો પહેલો ભાગ એટલે કોષરસ પટલ, એના વિશે પણ આપણે બાળકો માહિતી મેળવી. આઈ હોપ કે બાળકો આજના લેક્ચરમાં તમને મજા આવી હશે. વધુ આપણે નવી થિયરી સાથે પાર્ટ 4 માં મળીશું. ધન્યવાદ.